સુરતના ખટોદરામાં ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળી। ખટોદરા કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ રહેલી 60 લાખની કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। સળગીને ખાખ થઈ ગયેલી આ કાર જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની હોવાનો ખુલાસો થયો। આ કાર શોરૂમ પર સર્વિસ માટે આવી હતી અને સર્વિસ બાદ કંપનીના કર્મચારી લઈને નીકળ્યો ત્યારે આ ઘટના બની। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સુરતના ઉદ્યોગપતિ લાલજી બાદશાહની કાર આગની ચપેટમાં આવી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। કાર સર્વિસમાં ગઈ હતી અને સર્વિસમાંથી બહાર ટ્રાયલ માટે આવતાની સાથે જ કાર ભડભડ કરીને બળી હતી। આ દ્રશ્યમાં જોઈ શકાય છે આખી કાર છે એ અત્યારે હાલ આગના હવાલે થઈ ચૂકી છે। ત્યારે ઉદ્યોગપતિ લવજી બાદશાહની 60 લાખ રૂપિયાની લક્ઝરિયસ કાર છે કિયા કાર્નિવલ કાર રોડ પર જ સળગી જતા જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે હાડપિંજર જેવી હાલતમાં થઈ ચૂકી છે। જોકે ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે। ખટોદરા વિસ્તારમાં લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી અને ખટોદરા કોમ્યુનિટી હોલ નજીક 64 જોગણી માતા મંદિરની પાસે આ પ્રમાણે 60 લાખની કિયા કાર્નિવલ કાર છે એ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। જોકે ફાયર વિભાગને જાણકારી આપતા મિનિટોમાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કોશિશ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને ચોંકાવનારી બાબત સામે આવી હતી કે આ કાર બીજા કોઈની નહીં પરંતુ ઉદ્યોગપતિ લવજી બાદશાહની હોવાનું સામે આવ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ મોંઘીદાટ બળીને ખાખ થઈ ચૂકી છે ત્યારે આ ભીષણ આગમાં 60 લાખની કિયા કાર્નિવલ જેવી મોંઘીદાટ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે કારમાં સવાર જે ચાલક હતો એ સમયસર બહાર નીકળી ગયો હતો। લવજી બાદશાહની કાર સર્વિસમાં મૂકવામાં આવી હતી અને સળગીને ખાખ થઈ ગયેલી 60 લાખની કાર છે એ રસ્તા ઉપર જતા આ પ્રમાણે સર્વિસ થયા બાદ પણ આ પ્રમાણે જ્યારે આગ લાગી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ એ ઉઠવા પામી છે કે ગાડીને સર્વિસ કર્યા બાદ પણ જો આ ટ્રાયલ રનમાં સળગી ગઈ હોય તો સદનસીબે લવજી બાદશાહ છે જો આ કારમાં સવાર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત એવી ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જો કે સર્વિસ બાદ ટ્રાયલ રન લેતી વખતે આ પ્રમાણે આ કાર છે બળીને ખાખ થઈ ચૂકી છે। સમગ્ર બાબતને લઈને અકસ્માત નોંધ કરીને અત્યારે ખટોદરા પોલીસે તપાસના ધમધમાટ છે એ શરૂ કર્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।